કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 2 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 2 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોણ નિમાયા છે? સાચો જવાબ છે ધીરજ શેઠ. બીજો પ્રશ્ન છે, ભારતના બીજા સેમિકન્ડક્ટર સંયંત્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે ગુજરાત. ત્રીજો પ્રશ્ન છે, એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપ 2026 ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે ઉલાન બાટર, મંગોલિયા. ચોથો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર ક્યાં લોન્ચ થશે? સાચો જવાબ છે અમરાવતી. પાંચમો પ્રશ્ન છે, 18મું બ્રિક્સ શિખર સંમેલન ક્યાં યોજાશે? સાચો જવાબ છે નવી દિલ્હી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 2 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ કોને નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો? સાચો જવાબ છે AR રહેમાન. આઠમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ગહન સમુદ્રી જીવોનું રાષ્ટ્રીય ભંડાર ક્યાં નામિત થયું? સાચો જવાબ છે કેરળ. નવમો પ્રશ્ન છે, યુએસએસનું નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ કયા ભારતીયને મળ્યો? સાચો જવાબ છે અરુંધતી રોય. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વાઇઝ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મ્યુરલ ઇન પાર્લામેન્ટ પુસ્તક કોના દ્વારા લખાયું છે? સાચો જવાબ છે સુધા મૂર્તિ. તો આ હતા 2 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ દરરોજ લઈને તમારા માટે આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.